ઘણી બધી સમજ જેમની અંદર છે. એટલે જ્યારે આપણે ઉપનિષદની વાત કરતા હોઈએ, ઉપનિષદના સંદેશની, વેદાંતની વાત કરતા હોઈએ, તો એમાં મુમુક્ષુની વ્યાખ્યા જે કરવામાં આવતી હોય સામાન્ય રીતે, મુમુક્ષુના પણ ઘણા બધા સ્તર હોય કે દરેક જીવ મુમુક્ષુ છે જ. તો મુમુક્ષુ કોને કહેવાય એના આધારે એવું કહી શકાય કે દરેક જીવ મુમુક્ષુ છે. મુમુક્ષુ સંસ્કૃત શબ્દ છે, મુચ ધાતુમાંથી બનેલો શબ્દ છે. એનો અર્થ શું થાય? છૂટી જવું. મુચ ધાતુનો અર્થ થાય છૂટી જવું. તો દરેક જીવને છૂટી જવું છે. શેમાંથી છૂટવું છે? અનેક કારણો હોય, પણ એ બધા જેના જે કારણો હોય એને કારણે જેને જે નથી ગમતું એમાંથી છૂટવું છે. જે નથી ગમતું એ પરવશતા, એ દુઃખ કહો, નિરાશા કહો, જે નથી ગમતું, આપણી ભાષામાં સરળ ભાષામાં શબ્દ વાપરીએ, જે આપણને નથી ગમતું એમાંથી છૂટી જવું. તો કોઈને હિંસા નથી ગમતી, કોઈ જીવને, અને હિંસા સહન કરવી પડે. અપમાન કોઈને નથી ગમતું, અપમાન સહન કરવું જ પડે. એ સ્થિતિ જ્યારે સર્જાતી હોય, સર્જાય જ વારંવાર જીવનમાં, અને એવું કડવું ઝેર જેવું લાગે, એકદમ પરવશતા. તરફ આપણી સ્વભાવમાં કંઈક એવી વિચિત્રતા હોય, આપણે ઉદ્વેગ થઈ જતો હોય, ઉદ્વિગ્ન થઈ જતા હોઈએ, અકળાઈ જતા હોઈએ, અને આપણે સાધક પણ હોઈએ ત્યારે આ બધું આપણને નથી ગમતું. કેમ આપણી અંદર આવું છે? કેમ ક્રોધ જન્મે છે? કેમ અકળાઈ જઈએ છીએ? કેમ અશાંતિ છે, બેચેની છે? નથી ગમતું, સ્વીકારી નથી શકતા. પણ શું કરીએ? કરીએ શું? આપણી પાસે કોઈ ઉપાય નથી. આવું છે જ, પણ ઈચ્છા શું છે? છૂટી જવું છે. એટલે જેના જે કારણો હોય એ બધા કારણોને કારણે જે અનુભવ થાય છે એને કહેવાય પરવશતા અને બંધન. દરેક જીવને આમાંથી, પરવશતામાંથી મુક્ત થવાની ઈચ્છા હોય જ છે. એ બંધનનું સ્વરૂપ થવું, એટલે બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા દરેક જીવને છે. બોલી શકતો હોય કે ના બોલી શકતો હોય એને પણ મુમુક્ષુ કહેવાય. તમે શંકરાચાર્યને પૂછો કે મુમુક્ષુની વ્યાખ્યા તમે શું કરો છો, તો એ તો પછી તત્વબોધ એવા બધા પ્રકરણો પ્રારંભ કરે, તો બહુ અઘરી વ્યાખ્યા કરે મુમુક્ષુની, કે મુમુક્ષુ કોને કહેવાય. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીને પોતાની પદ્ધતિથી સમજાવે કે મુમુક્ષુ કોને કહેવાય. શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે કે કોઈ સાધુ બાબા એની જટામાં આગ લાગી હોય અને હવે દોડી રહ્યા હોય, અને પૂછો કે મહારાજજી ચા પીતા જાઓ કે આઈસ્ક્રીમ ખાતા જાઓ, એ સાંભળે નહીં. તમે એમ કહો કે આ પાણી ચોખ્ખું નથી, એની એ ચિંતા કરે નહીં. એને એક જ દેખાતું હોય કે કેમ મારે આગને શાંત કરે. એ જે ઈચ્છા છે, એક જ વસ્તુ માટેની શોધ, એને પણ એ વ્યક્તિને મુમુક્ષુ કહેવાય. રામકૃષ્ણ પરમહંસજી કેવી રીતે સમજાવે? વિવેકાનંદ જેવું પૂછે કે તમે ભગવાનને જોયા છે? એટલે રામકૃષ્ણ પરમહંસ શું કહે છે? શેનો અવાજ આવે છે? એની વાત નથી, આમાં કંઈક ઘસાય છે, વાયરને પાછળ કરો. એટલે રામકૃષ્ણ પરમહંસ હજી પણ આવે છે, આજે અંદર કડકડ કરતા જ એમાં સ્પીકરમાંથી જ અવાજ આવે છે.
નવી જગ્યાએ બધું સમાધાન કરવાનું અઘરું છે. તો વિવેકાનંદજી પૂછે કે તમે ભગવાનને જોયા છે? તો વેદાંતિ વિદ્યાર્થી કેવું કહી દે કે ભગવાન જોવાની વસ્તુ નથી. પહેલાં સમજાય કે ના સમજાય, આપણે એવું કહી દઈએ એ કંઈ જોવાનો વિષય નથી. પણ રામકૃષ્ણ તો સિદ્ધ પુરુષ હતા ને, એટલે એ એવી ભાષામાં વાત ના કરે. તો કે હા જોયા છે. એટલે મને બતાવો કે ચાલો ગંગાજીમાં લઈ જાય, ડૂબકી માર, પેલા પડે પાણીમાં, ડૂબકી મારે અને વિવેકાનંદજી બહાર જેવો આવે ને એટલે રામકૃષ્ણ મહારાજ એમને અંદર પાછા ધક્કો મારી પાણીમાં નાખે. એટલે બહાર આવવાનો પ્રયાસ કરે અને મહારાજજી આવું જ કરે. તો હદ થઈ ગઈ. એટલે વિવેકાનંદજી જે રીતે અકળાયા કે શું કરો છો તમે, મને મારી નાખવા ઈચ્છો છો? મારે બહાર આવવું છે ને તમે મને આવું કરો? જ્યારે તને આવી રીતે ઈચ્છા જન્મશે પરમાત્માને પ્રાપ્ત કરવાની, ત્યારે તને દેખાશે. ત્યાં સુધી પરમાત્માનું દર્શન ના થાય. એની ઈચ્છા કેવી હતી? ગોગળામાં થતી હતી ને, પાણીમાં. મારે બહાર આવવું છે, બીજું કંઈ જ ના જોઈએ, બસ ખાલી બહાર જ આવો. એવી રીતે સંસારમાંથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા જ્યારે જીવને જન્મે એને બીજું કશું ખપે નહીં. તીવ્ર ઈચ્છા જન્મે, જેનામાં જન્મે એને મુમુક્ષુ કહેવાય. સનતકુમારો આવા મુમુક્ષુ નથી. સનતકુમારો બુદ્ધિમાન છે, ખૂબ બધું ચિંતન કરેલું છે. એટલે દરેકની બુદ્ધિમાં ભગવાને એવું સામર્થ્ય મૂકેલું છે કે સંસારની પરીક્ષા કરી શકે, થઈ શકે સંસારની પરીક્ષા. એવું નહીં કે જગત આવું જ છે, બધા સ્વાર્થી છે, બધા નકામા છે, કે પરીક્ષા નથી. જ્યાં વિવેક રહેલો હોય કે કેવી રીતે બધું નશ્વર છે, અનિત્ય છે અને સુખ મળતું જ નથી પ્રયત્ન કરવા છતાં, અને દરેકે દરેક વસ્તુ પોતાની રીતે જ વર્તે છે અને મને જે જોઈએ છે એ નિત્ય વસ્તુ જોઈએ છે અને જેની પાસેથી અપેક્ષા રાખું છું એ બધાનો સ્વભાવ અનિત્ય છે, તો ત્યાંથી એ નિત્ય વસ્તુ મને મળી જ ના શકે, કોઈને ના મળે. અને શું કામ અપેક્ષા રાખવી જોઈએ? જે નશ્વર જ છે ત્યાંથી અપેક્ષા શું કામ રાખવી જોઈએ નિત્ય વસ્તુની? આવું જે સમજી શકે છે એને તો કોઈ સંસારમાં આકર્ષણ હોય જ નહીં. એટલે એવો વિવેક તો સનતકુમારોની અંદર હોય જ, એટલું વૈરાગ્ય એમની અંદર હોય જ. તો એ કેવા પ્રકારના મુમુક્ષુ છે? તો નિત્ય સુખની ઈચ્છાવાળા છે. અને નિત્ય સુખ કોનો સ્વભાવ હોય? તો કે જે નિત્ય વસ્તુ હોય એનો, નિત્ય તત્વ હોય એનો સ્વભાવ નિત્ય સુખ હોય. આટલું એ સમજી શકેલા હોય. વિદ્વાનો હોય તો સમજી શકે પોતાની બુદ્ધિથી. બહુ મોટું જ્ઞાન છે, તો જ વૈરાગ્ય જન્મે. પેલા બુદ્ધિમાં હોય, પછી આપણા હૃદયમાં ઉતરે આ બધું સંસ્કારોના સ્તરે ત્યાં સુધી આવે અને સ્વાભાવિક રીતે આપણા હૃદયમાં એ અનિત્ય પદાર્થો, વિષયો, પરિસ્થિતિ જે કંઈ હોય એમાં રુચિ ન રહે. એનો અર્થ કે આપણા હૃદય સુધી એ જ્ઞાન આવ્યું છે. અને મનનો, હૃદયનો સ્વભાવ છે પ્રેમ. એટલે એ પ્રેમની અનુભૂતિ, શુદ્ધ પ્રેમની અનુભૂતિ માટે જ એક તીવ્ર ઈચ્છા જન્મે. અને એને ખબર હોય કે એ પ્રેમ એટલે જેમ કે મીરાબાઈનો પ્રેમ, નરસિંહ મહેતાનો પ્રેમ. કોના માટેનો પ્રેમ? ભગવાન માટેનો. શું કામ ભગવાન માટેનો પ્રેમ? શું કામ મીરાબાઈને એવું લાગે મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ? હું વર્ણન કરે છે કે ભાઈ કયા શબ્દો છે એના ભજનમાં કે બીજા બધા જે મનુષ્યનો જે પ્રેમ છે અથવા તો
એમાં તો કોઈ હંમેશ માટે સૌભાગ્યવાન હોય જ ના શકે. એના ભજનમાં કંઈક શબ્દો આવે છે, અખંડ સૌભાગ્ય મારું. કેમ તો કે એ નિત્ય છે, કૃષ્ણ નિત્ય છે, એટલે એમાં એને એ વિયોગ અનુભવ બનવાની સંભાવના જ નથી પડે ને, એટલે એને પરણવાની ઈચ્છા રાખે છે, અથવા તો એ ગૌરવ અનુભવે છે કે મેં એને પસંદ કર્યા છે એટલે મારા જીવનમાં હંમેશા હું સૌભાગ્યવાન છું, સૌભાગ્યવાન છું. વિવેક છે, પ્રેમ જન્મ્યો એના કોઈ જન્મોજન્મના એના સંસ્કાર હશે કે એના હૃદયની પસંદગી એટલે કૃષ્ણ જ છે. અને કૃષ્ણ કેમ છે, કૃષ્ણ કેમ એવા છે કે નિત્ય છે, પ્રેમ સ્વરૂપ છે, પરમાત્મા છે. એ હૃદયનો પ્રેમ છે, બુદ્ધિમાં વિવેક તો છે જ, પણ હૃદયમાંથી પ્રગટ થયેલો વૈરાગ્ય છે. એટલે સંસાર તો એના માટે મુખડું મેં જોયું તારું જગ સર્વ જગત થયું મન મારું રહ્યું ન્યારું રહે. ન્યારું કેવી રીતે મન રહી શકે? સંસારમાં કોઈનું મન ન્યારું નથી. કાં તો આ ને કાં તો તે, કશાક ને કશાકમાં પણ મન ફસાયેલું હોય છે. મીરાબાઈ કહે છે કે મારું મન કેમ સરળતાથી ન્યારું રહ્યું, કેમ સંસાર પ્રવેશ્યો જ નહીં? કારણ શું બતાવે છે? મુખડું મેં જોયું. ભગવાનનું સ્વરૂપ ભલે સગુણ બ્રહ્મ, કૃષ્ણ તો હતાય નહીં સામે, એનો વિગ્રહ હતો તો પણ એ પ્રકારની એની દ્રષ્ટિ, એ પ્રકારનો એની ભાવના, એ પ્રકારનો પ્રેમ મન એમાં લાગ્યું એટલે જગત સ્પર્શ્યું જ નહીં, સંસાર સ્પર્શ્યો જ નહીં. મન અમારું રહ્યું ને આવું રહે મોહન. આપણું મન એવું રહી શકે, અલિપ્ત રહી શકે સંસારથી. ક્યારે? મનમાં ભગવાનને સ્થાન આપવું હોય. આપણા મનમાં સંસારને સ્થાન મળેલું છે જન્મોજન્મથી. એટલો ફેર છે મીરાબાઈમાં આપણો. બાકી કંઈ બહુ બુદ્ધિનું કે એટલી બધી જરૂર આમ જોવા જાવ તો કંઈક છે નહીં. બુદ્ધિ એક મેળા કામ કરવાની જ છે. હૃદય તમારું પાવરફુલ હોય, તમારા મનની ભાવનાઓ, શક્તિ એ જેટલી પવિત્ર, નિષ્ઠાવાળી અને ઈશ્વરને સમર્પિત હોય તો બુદ્ધિ આવું જ પડે. બુદ્ધિમાં વળી નવી શું વસ્તુ છે? કામ તો નથી એટલે આપણે બુદ્ધિથી કામ કરીએ છીએ. ધીરે 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 એક દિવસ આપણી બુદ્ધિ એવી બને, હૃદય સુધી પહોંચે, સમજીએ. સનત કુમારો કઈક કક્ષાના સાધકો છે એ આપણે સમજી રહ્યા છીએ કે મુમુક્ષુ તો એ છે જ. મુમુક્ષુના કેટલા સ્તર છે, પણ મીરાબાઈથી પણ આગળ વધીને એક સ્તર છે. એ કયું સ્તર છે? તો કે જ્યાં એવી સમજ છે કે ઈશ્વર સિદ્ધ જ છે. મીરાબાઈને વિરહ સામે છે, એ એવું સમજે છે કે મારે કૃષ્ણને પ્રાપ્ત કરવાના છે. એનાથી આગળનું સ્તર એટલે કહું, જે કૃષ્ણ, જે ધ્યેય છે, જેને પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ પ્રાપ્ત જ છે. એ આગળનું સ્તર છે. આપણી સ્થિતિ શું છે? બુદ્ધિમાં ખબર છે સાંભળી સાંભળીને કે બધું પ્રાપ્ત જ છે અને પ્રાપ્ત નથી, પણ હૃદયમાં બધું અપ્રાપ્ત છે. આપણી સ્થિતિ એવી છે. હૃદયમાં જે બધું છે ને, મનના સ્તરે સંસ્કારો, એ હજી આપણને બહુ ત્રાસ આપે છે કે હજી આ અનુભવ રહી ગયો, પહેલો અનુભવ રહી ગયો, આ મેળવાનો રહી ગયો, આ સિદ્ધિ રહી ગઈ, નહીં જવાનું રહી ગયું, પેલું બાકી રહી ગયું. કદાચ હવે આ ઉંમરમાં એટલું ના હોય, હવે એવું બધું ના હોય, ભલે ખાલી મહેનત લાવવાની ઈચ્છા હોય એનો વાંધો નહીં, પણ પેલું બધું બહુ હોય. મારો ફલાણો છોકરો ક્યાં હશે, એ દીકરાની દીકરી શું કરતી હશે, પેલા શું કરતા હશે, મારા વગર એનું શું થતું હશે, આ બધું હોય આ ઉંમરમાં. પડે ને જે હોય, પણ ભગવાનને માટે કંઈ સ્થાન નથી. ભલે ભગવાન પ્રાપ્ત જ હોય, બુદ્ધિમાં ખબર છે
પણ મારે તો શું બધું પ્રાપ્ત કરવું છે? સંસાર. એટલે હજી લાગેલા રહીએ. એટલે પછી હવે શું કરો તમે? આવું કરો, ચિંતા કર્યા વગર બીજું કંઈ કરી શકો એમ નથી. ચિંતા કરવામાં આપણે શું રાખીએ? ચિંતા કરીએ બેઠા બેઠા. ભગવાનને પ્રાર્થના કરીએ, શું કરે? ભગવાન સામે આવ્યા જોઈએ, મારા બાળકોને સુખી રાખજે, તો એમ કરી કરીને મનને શાંત કરવાનો પ્રયાસ કરીએ. આપણે પ્રાર્થના કેમ કરીએ? ચિંતા છે એટલે. બાકી કોઈ દાડો બાળકોને આ રસ્તે તો લાવ્યા જ નથી. જે કારણો હોય તમારું ચાલતું નહીં હોય, સમજી શકો. પણ કે એવો કે બાળકોને તમને સુખી કરવાનો આદર્શ છે નહીં મનમાં, નહીં તો બાળકોને ઘણું શીખવાડી દે. પણ એવું તો કંઈ શક્ય નથી. પણ આસક્તિ જે છે એમાંથી કેમ દૂર, એમાંથી કેમ થોડા હળવા થવું? એટલે પછી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. આ બધી વાસ્તવિકતા છે, ના નથી, પણ આપણે ચર્ચા શેની કરી રહ્યા છીએ યાદ રાખવાનું. જિજ્ઞાસા મુમુક્ષુ કોને કહેવાય? ખરા અર્થમાં મુમુક્ષુથી આગળ વધીને શું? એટલે આપણે ક્યાં છીએ, આપણા મનની સ્થિતિ કેવી છે, હું તો આપણે સમજાય તો જ આપણો વિકાસ થાય કે મારે શું કરવાનું છે, આગળ કેમ ઉઠવાનું છે. આસક્તિ હોય તો, ચિંતા હોય તો તમે એમ કહો કે ભાઈ ચિંતા તો થાય છે, કરતા નથી. ચિંતા થતી હોય છે, એવો જવાબ હોય બધામાં. પણ એ થતી કેમ હોય છે? એના કારણો આપણી અંદર છે. આસક્તિ બનેલી છે. આસક્તિ માટે કોણ જવાબદાર છે? આપણું જ અજ્ઞાન, આપણો જ અવિવેક અને ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ. યાદ રાખો. એક બાજુ અમે તો બહુ મોટા ભક્ત છે, બીજી બાજુ આસક્તિ હોય, એ બેને કે મેળ પડતો નથી. તમે ગમે તેટલી તીર્થયાત્રા કરો, દાન દક્ષિણા કરો, હોમ હવન કરો, ફલાણું કરો, ઢીકણું કરો, અપવાસ કરો, બધું કરો, અંદર આસક્તિ છે એનો અર્થ કે ભરપૂર સંસાર છે, ઈશ્વરનું મહત્વ નથી. એટલે આ બધું સાધન છે કેમ ઈશ્વર તરફ આપણે આગળ વધીએ. પણ વિચારો તો બદલવા જ પડશે ને, સાચા વિચારો તો લાવવા જ પડશે ને, આજે નહીં તો કાલે. નહીંતર આસક્તિ કરતા કરતા મરી તો જવાનું જ છે કે નહીં? જેમાં આસક્તિ છે, જેની ચિંતા છે, એ ભલે હોય પણ મરવાનું તો છે કે નથી? તો એવું મરીને શું કરવાનું? મન અહીંયા હોય પછી જવું પડે બીજે શું કરવાનું? એ તો જીવ અહીંયા જ રહી ગયો ને, બાળકોમાં રહી ગયો, વસ્તુમાં રહી ગયો, ફલાણામાં રહી ગયો, ઢીકણા. એના માટે સારું નથી ને, આપણા માટે સારું નથી. તમારી કોઈ માટે સારું નથી. પહેલા બિચારા શું કરે? ફોટા મૂકે, કાં તો પર્સમાં રાખે, કે મંદિરમાં રાખે, અને પછી પૂજા કરે કે અમે તો અમારા તો પિતૃઓ છે. અને પાછા કોઈ જ્યોતિ સેવા નહીં કરે કે મરેલા લોકોના ફોટા ખિસ્સામાં ના રખાય કે પૂજામાં ના રખાય, એવું કહેનારા નહીં કરે. એટલે આપણે બધા બે બાજુથી ગયા કરવું શું? લોજિક બધા પાસે હોય પોતાની વાત સાચી કહેવા માટે. કરવું શું? આપણને પેલો પ્રેમ હોય આપણા માતા પિતા માટે, એટલે આપણે રાખવા માગતા હોઈએ. એક બહાદુર માણસ કહે છે કે તો પછી તો પિતૃઓના ફોટા ખિસ્સામાં રાખવાથી એનું નુકસાન થતું હોય તો એમ કે લાવો તમારી પાસે જેટલા ગાંધીજી વાળા ફોટા છે, ગાંધીજી છે આપી દો. એ તો રાખો જ છો ને તમે, એને ના રખાય ને, એનાથી તો સુખ મળે. આવી ચર્ચામાં તેઓ નહીં સમજવાનું કે કશું કરવાની ના પાડી. આપણને જે પિતૃઓ માટે પ્રેમ છે ને ભલે આપણે આપણી પાસે રાખીએ, કોઈ ન રાખવું એ પ્રશ્ન જ નથી. આપણે સીધું તત્વની સાથે વાત કરનારા છીએ. ખબર પડી? આમ કરો આમ ન કરો આવતું જ નથી. આપણે સત્યને શોધવાના છે, સત્યને ઓળખવાનું છે. વોટ ઇઝ ધ ટ્રુથ? શું થઈ રહ્યું છે સૃષ્ટિમાં, આપણી સાથે શું થઈ રહ્યું છે, શું થવાનું છે. જમવાનું મળવાનું છે નથી મળવાનું, આમ એની વાત નથી. જે નિશ્ચિત ગતિ છે એની વાત છે, જે દરેક જીવોની સાથે થઈ રહ્યું છે, એને આપણે સમજી રહ્યા છીએ. એ સમજવાનું, એનો આનંદ છે. સત્ય જાણ્યા વગર જીવનની શું મજા આવે?
એટલે સનત કુમારોને તો આવું વૈરાગ્ય છે જ, સંપૂર્ણ વૈરાગ્ય છે, સંસારની બધી સમજ છે. ત્યાં સુધીની સમજ છે એને કે જેને મારે પ્રાપ્ત કરવાના છે, જે પરમાત્માને, એ પરમાત્મા પ્રાપ્ત જ છે. આપણને ખબર છે, વેદાંતના કયા વિદ્યાર્થીને ખબર ના હોય? બધાને ખબર છે પરમાત્મા પ્રાપ્ત જ છે. પણ એ લોકો શું કરે છે? આપણે શું કરીએ? આપણે સંસારને પ્રાપ્ત કરવામાંથી ઊંચા નથી આવતા, એમાં જ લાગેલા છીએ. એમને ખબર છે કે પરમાત્મા પ્રાપ્ત છે, છતાંય એ વિચરણ કરી રહ્યા છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જ. ખબર છે કે પરમાત્મા પ્રાપ્ત છે, તો પણ એ વિચરણ કરી રહ્યા છે. શેના માટે? પરમાત્માની પ્રાપ્તિ માટે. કયો રસ્તો છે પરમાત્માની પ્રાપ્તિનો? તો કે જે વસ્તુ પ્રાપ્ત જ છે, છતાંય અમે એને જાણતા નથી. તો કોઈક એવું તત્વ હોવું જ જોઈએ જે પરમાત્માનું જ્ઞાન કરાવે, પરમાત્માની ઓળખ અપાવે. પરમાત્માની ઓળખ કેમ નથી એ લોકો જાણે છે. પરમાત્માનું દર્શન કેમ નથી એ પણ એમને ખબર છે કે જીવ માત્રનો જન્મ થાય છે તેનું કારણ છે અજ્ઞાન, અને અમારી બુદ્ધિમાં અમે અજ્ઞાન લઈને ફરીએ છીએ. અજ્ઞાન છે અને ઈશ્વરનું દર્શન થતું નથી, અને દર્શન જ જોઈએ છે, ઈશ્વર જ જોઈએ છે. ઈશ્વર સિવાય કશું નથી જોઈતું. મુમુક્ષુ તો છે જ, વૈરાગ્ય પણ છે સંસાર માટે. જો મીરાબાઈને પ્રેમ આપ્યો, ભગવાન માટે પ્રેમ પણ છે, નહીં તો સંસાર છોડી જ ના શકાય. ભગવાન માટે પ્રેમ હોય તો જ સંસાર છૂટે. આપણાથી નથી છૂટતું તો સમજી લેવાનું. શું નથી છૂટતું? ચિંતાઓ નથી છૂટતી. સમજ પડી? પૈસાની વાત નથી કરતી હું, ઘર બહારની વાત નથી કરતી. એ ભલે રહ્યો, હું તો કહીશ એ તો છોડવું જ નહીં આ જમાનામાં. ના તમારો દીકરો એક જ છે ને, એના સિવાય પણ બધું આપી દીધું. વિચાર કરજો સવાર, એની વાત નથી. પણ છૂટતું નથી એટલે સંસાર છૂટતો નથી, આસક્તિ છૂટતી નથી, ચિંતાઓ છૂટતી નથી. કેમ નથી છૂટતી? એક જ કારણ છે, ભગવાનમાં મન લાગેલું નથી. ભગવાન માટે એટલો પ્રેમ જન્મેલો નથી. પ્રેમ જન્મે તો જ અહીંયા વૈરાગ્ય જન્મે. આ બધા સમીકરણો છે. કારણ કે મન એટલે કે આપણું અંતઃકરણ પ્રેમ વગર રહી જ ના શકે. જ્યાં સુધી એને ઈશ્વર પાસેથી પ્રેમ નથી મળતો, ઈશ્વર પ્રત્યે એના મનમાં પ્રેમ નથી જન્મતો, ત્યાં સુધી સંસાર માટે વૈરાગ્ય જન્મતો નથી. સનત કુમારને આ પ્રશ્ન નથી. વૈરાગ્ય તો છે, બધું છોડીને એ નીકળેલા છે. વૈરાગ્ય છે, મુમુક્ષુ છે. એને એટલી ખબર છે કે જે અમને જોઈએ છે એ વસ્તુ પ્રાપ્ત જ છે, સિદ્ધ જ છે, એ પણ ખબર છે. એ કઈ કક્ષાએ છે? શું શોધી રહ્યા છે સનત કુમાર? કોને શોધી રહ્યા છે? એમને ખબર નથી કે દક્ષિણામૂર્તિ આવશે. They don't know. એ તો એટલું જાણે છે અમારું અજ્ઞાન દૂર કરનાર કોઈ જોઈએ. અને ગુરુ શબ્દનો અર્થ જ એ થાય. ગુરુ એને જ કહેવાય. ગુ શબ્દ એટલે અંધકાર, રૂ તસ્ય નિવર્તક એટલે અજ્ઞાનને દૂર કરનાર. આ બંને અક્ષરો મળીને ગુરુ શબ્દ બને છે. કોઈ પણ સંપ્રદાય કેમ ના હોય, ગુરુ શબ્દ એટલે એક જ અર્થ, જે અજ્ઞાન દૂર કરે, નામ ગુરુ. તમે બંને જણા એક ચક્કર મારી આવો, તમને જે એ મુશ્કેલી થતી હોય ને એક આંટો મારી આવો, એ વાંધો નહીં, ખરાબ નહીં લાગે. એટલે સનત કુમારોને ખબર છે કે અજ્ઞાન દૂર કરવાની જરૂર છે. ઈશ્વર તો પ્રાપ્ત જ છે, કેવળ અજ્ઞાન દૂર કરવાની જરૂર છે. અજ્ઞાન દૂર કરનારું તત્વ એટલે ગુરુ. હવે એ ગુરુ માટે પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન તમે અમને ગુરુના રૂપમાં મળો. પુરાણોમાં તો એવી કથા આવે છે
કે સનત કુમારો સિદ્ધ પુરુષો પણ હતા, એટલે એમણે વિચાર્યું કે ચલો બ્રહ્માજી સૌથી બ્રહ્માજી પોતે જ એના તો પિતા હતા, એમને ગુરુ બનાવ્યા. ભલે એમણે કાઢી મૂક્યા જે કે એમણે એને ગુરુ તરીકે સ્વીકાર્યા. તો ગયા એ ભાવનાથી કે બ્રહ્માજી મારા ગુરુ બને. તો ગુરુ ત્યાં ગયા તો બ્રહ્માજી તો મસ્ત છે, વીણા વાદન થઈ રહ્યું છે, વીણા વાગી રહી છે અને બ્રહ્માજી સાંભળી રહ્યા છે. અદ્ભુત. કોણ વીણા વાદન કરી રહ્યું છે? ક્યાં બેઠેલા છે? બ્રહ્માજીના ચરણમાં. એટલે સનત કુમારનો આંચકો લાગ્યો કે આ અમારા ગુરુ બની શકે નહીં. અહીંયા જવાતું હશે તો સરસ્વતીની વીણાનું શ્રવણ કરે, એમાં એ તો આનંદ લઈ રહ્યા એ કે અમારો ગુરુ ના. એટલે એમણે એમને ફેલ કર્યા. અત્યારે આવું છે ને, આપણે આમ પટેલી કયા કરીએ, પેલા સ્વામી બહુ સરસ કહે છે, પેલી જગ્યાએ આ બહુ મજા આવી, બહુ મજા આવી. એટલે આપણા ફૂટપટ્ટીમાં જે આવે ને એ મહાન, એને આપણે સાંભળીએ, ફૂટપટ્ટી લઈને ફરીએ, એમાં જે આવતા હોય એને હું ગુરુ કહું અથવા તો એને સાંભળવા એટલું કહું. એ જ ચાલ્યા કરે. શોપિંગ માર્કેટ ચાલે, સુપર માર્કેટ ફર્યા જ કરે, લોકો ફર્યા જ કરે, આખી જિંદગી ફર્યા કરે, કોઈ ગુરુ તરીકે એને મળે જ નહીં, કોઈ એને યોગ્ય લાગે જ નહીં. શું કરવું? અત્યારે આવી સ્થિતિ છે. એટલે ઘડતર તો જતું જ રહ્યું, પરંપરા તો ખબર નહીં કેમ ચાલશે, એ જ મોટો ચિંતાનો વિષય. પણ આપણને કોઈ ગુરુ જેવું લાગે નહીં, ગુરુને કોઈ પોતાનો શિષ્ય એવું ના લાગે, કારણ કે કોઈ એવી પોતાની ભાવનાથી કોઈ કરતું ના હોય, વ્યવહાર ના કરતું હોય, 10 જગ્યાએ એના રોકાણો હોય, તો જે શિષ્યનું સમર્પણ હોય, એનું ઘડતર હોય, એ તક જ ના હોય. એટલે અંદરથી જે વ્યક્તિત્વનો વિકાસ થવો જોઈએ, એ તો કોઈ મારે ટપારે બનાવે, આપણું ઘડતર કરે, તો ધીરે ધીરે બંધન ઊભું થાય. ગુરુ શિષ્ય એમ કરતાં કરતાં જ્ઞાન પ્રગટ કરે, એ વ્યવસ્થા જ જતી રહી. યુટ્યુબે તો બધાનું એ જ કરી નાખ્યું. એટલે ઓનલાઈનમાં પેલો શિષ્ય શું કરે, ગુરુને ખબર ના, ગુરુને શાંતિ લાગે, સારું લાગે કે મેં બોલી લીધું, ટોપિક સરસ મેં સમજાવી લીધો. પેલો શિષ્ય શું કર્યું, ચા પીતા પીતા મહેમાનોની હાજરીમાં આમ તેમ જે એને સાંભળ્યું. એટલે આ સાંભળવાનો વિષય એ નથી. ગુરુ શિષ્યની કોઈને કલ્પના જ નથી કે એ જે સત્સંગ ચાલતો હોય તો ભગવાન તો કહે છે કે ભાઈ આ શ્રેષ્ઠ યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ. સર્વં કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. એટલે તો સાક્ષાત યજ્ઞ છે. આપણને પેલી વેદી પ્રગટાવેલી હોય અને સ્વાહા સ્વાહા બોલાતું હોય, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હોય અને આપણને એમ લાગે કે બહુ શ્રેષ્ઠ કામ થયું. અને આવું જ્યારે સત્સંગ ચાલતો હોય તો આપણે આરામથી બેઠા હોઈએ કે બહુ મહત્વ ના હોય. વારંવાર થતું હોય, અહીં જઈ આવીએ, ત્યાં જઈ આવીએ, હજારો અંદર પ્રશ્નો જન્મતા હોય. બધું પૂછવું પડશે આપણે કે કયું વસ્તુ છે. પણ આ ઇન્ડિકેટર છે, પાવર આવવાનું નથી. This is indicating something. કઈ નહીં, ચલો વાત. એટલે ગુરુ શિષ્યકોનું મહત્વ આપણને ખબર નથી, નવી પેઢીને તો સાવ જ ખબર નથી. સ્કૂલમાં એ વિદ્યાર્થીઓ ઓનલાઈન શીખતા હોય તો એમાં કેટલું એને અંદર ઉતરે એવું આપણે જાણતા નથી. આ અત્યંત પવિત્ર વસ્તુ હોય. આ તો વ્યવસ્થા છે, આ સેટઅપ છે ને ખાલી વ્યવસ્થા છે. તત્વ કામ કરતું હોય છે અને એ તત્વનું પ્રાકટ્ય થતું હોય બુદ્ધિમાં. એટલે એ જ્યાં સુધી તમે એની સાથે એકાગ્ર ના થયા હોય, ફોકસ માઇન્ડ ના હોય, ત્યાં સુધી આ શબ્દો નકામા. શબ્દો તો બોલાઈ રહ્યા છે, તમારા કાને પડે છે, પણ તમે જ ખોવાયેલા હો તો શબ્દો કંઈ કામ કરી શકે નહીં. તમે સાંભળી જ ના રહ્યા હો, તમારી ભાવનાઓ તો હોય જ નહીં, કશું ના હોય. એટલે જે જ્ઞાન પ્રગટ થવું જોઈએ એ જ્ઞાન બુદ્ધિમાં પ્રગટ થતું નથી.
એટલે જે સામે વ્યક્તિ હોય એ તમને વારે વારે જગાડે. ઓનલાઈનમાં કોણ જગાડે? કોઈ ના. સામેની વ્યક્તિને ખબર પડે કે આમ બોલી એને ગયું કે નહીં, સમજાવ્યું કે નહીં, એને એના માટે કોઈ મહત્વ છે કે નહીં, બધી ખબર પડે. એટલે એ વ્યક્તિ પૂરેપૂરો પ્રયાસ કરે કે વસ્તુ ત્યાં સુધી જાય. પછી બધું ભગવાનના હાથમાં છે. સાંભળનાર વ્યક્તિને જેટલી ભગવાનમાં શ્રદ્ધા હોય, ગુરુમાં શ્રદ્ધા હોય, શ્રવણમાં શ્રદ્ધા હોય, એટલું એને બેનિફિટ મળે. નહીંતર પથ્થર ઉપર પાણી. પણ વ્યવસ્થા તો જ્ઞાન માટેની, જ્ઞાન ઉત્પન્ન થવા માટેની આ એક જ છે. હવે આપણને ભગવાનમાં શ્રદ્ધા ના હોય તો શું કરો? કે ભાઈ આ કામ માટે જે તત્વ જવાબદાર છે એની કૃપા આપણા ઉપર હોય તો આપણે આ મેળવી શકીએ. આ ખાલી શબ્દો નથી, આ સીધું જ અજ્ઞાનની છણાવટ કરનારી વસ્તુ છે કે અજ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન આપણા જીવનમાં કેવી રીતે કામ કરી રહ્યું છે અને આપણે શું કરવાનું છે. કઠોપનિષદ છેલ્લો મંત્ર, છેલ્લો એટલે ઉપનિષદનો છેલ્લો મંત્ર નહીં, આપણે જ્યાં પહોંચ્યા છીએ તે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા. કેટલું સુંદર વર્ણન છે. ઉત્તિષ્ઠત જાગ્રત, એ માનવ તું જાગી જા. બહુ થયું જાગી જાય એટલે બસ હવે આપણને એકદમ રસ ઉત્પન્ન થવો જોઈએ જ્ઞાન માટે. તારું કામ કરી લે, તારી પાસે બધું જ છે. સુખ માટે, શાંતિ માટે, મુક્તિ માટે જે જોઈએ બધું જ છે. બધા પ્રકારની કૃપા છે, તારી જ કૃપાની રાહ છે. તું જાગી જા. સમજ. બહુ સુંદર મંત્રો દ્વારા ઉપનિષદ આપણને જગાડે છે. આ કથાઓ દ્વારા એ જ કામ થઈ રહ્યું છે. સનત કુમારો તો જે કક્ષાના છે એમાં તો એમને કેવું ખાસ જરૂર નહીં હોય, પણ આપણને બોધ આપવા માટે સનત કુમારો ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન અમારું અજ્ઞાન દૂર થાય એ વ્યવસ્થા કરો. અમે ગુરુને શોધીએ છીએ. બ્રહ્માજીને તો ફેલ કર્યા, હવે કોનો વારો આવ્યો? વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન પાસે ગયા, એટલી શ્રદ્ધાથી ગયા કે ચોક્કસ વિષ્ણુ ભગવાન તો યોગ્ય છે. ત્યાં જોયું તો સરસ્વતી તો નીચે હતા બ્રહ્માજી પાસે, લક્ષ્મીજી તો એમના પલંગ ઉપર બિરાજમાન છે, ચરણો પર. આમ તો એમના હૃદયમાં સ્થાન છે ને વિષ્ણુ ભગવાન, પણ ચરણ સેવા કરી રહ્યા છે. ખલાસ. અમને કે ગુરુ બનાવાય એમને એમ કે મહાદેવજી પરમ વૈરાગ્યવાન, એમની પાસે જઈએ એ શ્રેષ્ઠ છે. ત્યાં ગયા તો એમને એટેક જ આવતો રહી ગયો. પાર્વતી એમના ખોળામાં બિરાજમાન. સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ જુઓ, આમની પાસેથી શીખો કે બધા દેવી દેવતાઓ દે આર હેપીલી મેરીડ. આપણા કોઈ દેવી દેવતામાં એવું નથી. આપણા બીજા ધર્મોમાં તો કેવું છે, he is a father. તો where is mother? They never talk about mother or father. Father is in heaven. એકલા ફાધરનું શું કામ? મધર પર જોઈએ ને. તો આ બધું સૌંદર્ય છે જીવનનું દરેક વ્યક્તિનું. આખી જે વ્યવસ્થા છે, વર્ણાશ્રમ વ્યવસ્થા, એ એટલી સુંદર છે કે જીવને ધીરે 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 આગળ લઈ જાય. એટલે બધું સમજવાનું છે કે ભગવાન દેવી દેવતા પણ કેમ આવી રીતે છે. કારણ કે વાસ્તવિકતા છે. ભાઈ આપણે કોને કારણે છે? માતા પિતાને કારણે. સર્વપ્રથમ માતા પિતા એટલે કોણ? પરમાત્મા. એટલે બધા ભગવાન ખુશ છે પોતપોતાના સ્થાનમાં. તો શિવજી તો પરમ જ્ઞાની છે. એની બુદ્ધિમાં તો એવું છે કે નહીં કે આ પાર્વતી સ્ત્રી છે. સલાવણ્ય શોસા શિવ મહિમાની અંદર આવે ને, પુષ્પદંત કહે છે કે ભાઈ પાર્વતી જો કદાચ એવું અભિમાન કરે કે ઓહો હું તો બહુ સુંદર છું એટલે ભગવાન શિવજીએ મને એમની ગોદમાં સ્થાન આપેલું છે, તો મુગ્ધા
મૂળ છે. એમને ખબર જ નથી કે કામદેવને ભસ્મ કરનારા શિવજી છે. એને કામની પરવાય નથી અને સ્ત્રી પુરુષના ભેદ પણ નથી. જ્ઞાનમાં સ્થિત છે. આ તો આખી સૃષ્ટિમાં જે શક્તિ છે એનું પ્રતીક પાર્વતી છે અને શિવજી અધિષ્ઠાન છે. આપણી બુદ્ધિ માટે સ્ત્રી પુરુષ છે એવું એ દ્રષ્ટિથી નથી. એવી શક્તિથી સમન્વયિત શિવજી રહેલા છે એટલે એનું એક અંગ છે. પણ સનત કુમારોને ત્યાં પણ કંઈ વિશ્વાસ બેઠો નહીં. બહુ દુઃખી થઈ ગયા. અરે જવું ક્યાં, હવે ક્યાં જાય ગુરુ માટે? પણ તપશ્ચર્યા શરૂ કરી. ખૂબ તપશ્ચર્યા શરૂ. નિષ્ઠ હતા, પ્રામાણિક હતા અને ગુરુની ઈચ્છાવાળા જ હતા. એટલે ભગવાને એની ઈચ્છાને માન આપ્યું અને એ જ શિવજી એમની સમક્ષ દક્ષિણામૂર્તિ ભગવાનના રૂપમાં પ્રગટ થયા. દક્ષિણામૂર્તિ પ્રગટ થયા એ દક્ષિણામૂર્તિનું સ્વરૂપ એ કેવું છે તો આપણે ધ્યાન શ્લોકની અંદર એનું વર્ણન આવ્યું. મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વ. આ બધા વિશેષણો છે. ક્રિયાપદ એક જ છે. છેલ્લું ચરણ મીડે ઈડે. મીડે જે શબ્દ છે ને એ સંધિ છૂટી પાડવાની. ઈડે એ ક્રિયાપદ છે. ઈડે એક જ. કોઈ પણ મંત્ર સમજવો હોય, શ્લોક સમજવો હોય, મંત્ર નહીં શ્લોક, ક્રિયાપદ શોધી કાઢો. સંસ્કૃત ભાષા થોડી ઘણી આવડતી હોય, ભાષાંતર ઉપરથી પણ ક્રિયાપદ શોધી કાઢો. કયું ક્રિયાપદ છે? ઈડે. હવે સંસ્કૃત ભાષાની મહત્તા શું છે? ગુજરાતીમાં કહેવું પડે કે ભાઈ હું નમું છું કે હું વંદું છું. નમું છું, વંદું છું એવું કહેવું પડે. સંસ્કૃતમાં ઈડે કહો એટલે પૂરું થઈ ગયું. એનો અર્થ જ એવો થાય કે હું નમું છું, કે હું ભજન કરું છું, કે હું ધ્યાન કરું છું, કે હું નમસ્કાર. ખાલી ઈડે અથવા તો નમામી એમાં અહમ આવી જ ગયો. એટલે ઈડે એ પરસ્મય પદ નથી, આત્મનેપદ છે. ઈડે અહમ ભજે, હું ભજું છું. આ ગુજરાતી થઈ ગયો. આખું ક્રિયાપદ કરતા બંને આવી ગયા. હું ભજું છું. હવે પ્રશ્ન શું રહે? હું ભજું છું વાક્યમાં સમજવાનું શું બાકી રહેવું? કોને ભજું છું? પડે ને અર્થ સમજવાનો રહ્યો. કોને ભજું છું? તો બાકીના બધા જે શબ્દો છે એ કેવા છે? અનુસ્વારવાળા, બીજી વિભક્તિ એકવચન. જેને ભજતા હોઈએ, ધારો કે રામમ ભજે, શ્યામમ ભજે, તો મૂળ શબ્દ રામ અને શ્યામ છે. પણ અહમ ભજે તો સંસ્કૃતમાં કઈ રીતે બોલાય? અહમ રામમ ભજે. ભલે અહમ તમે ના વાપરો. રામમ ભજે શ્યામમ મનસા. સમજાયા નથી મારા? સુંદર ભજન છે. રામમ ભજે શ્યામમ મનસા. તો રામમ ભજે, શ્યામમ ભજે. એ જેને ભજતા હોઈએ એ શબ્દ બીજી વિભક્તિ એક વચનમાં આવે. તો અહીં આપણે શોધવાનું કયા શબ્દોથી બીજી વિભક્તિ એક વચનમાં? મોટા મોટા શબ્દો છે. પહેલો શબ્દ કયો છે? તત્વમ. જો ખરા ચોપડીમાં ખોલતા તો છો ને એમને આપે એટલે શું થયું? એ કે બાનું નથી, બાજુ ચોપડી જુઓ. તમે કહેતા તમારી પાસે બે છે. મને એકે બહાર ના ચાલે કોઈ વસ્તુ. બેઠા બેઠા સાંભળવાની વસ્તુ નથી, અંદર જવું જોઈએ તમારા બીજામાં. તો ભજે અહમ ભજામી. કોનું ભજન કરીએ છીએ? તો એ બધા વિશેષણો જે છે એનું ભજન કરીએ છીએ. તો પહેલો શબ્દ કયો છે? આખો આટલો લાંબો શબ્દ છે જેમાં છેલ્લો શબ્દ છે તત્વ. પણ છે તો એક જ શબ્દ. તમ ભજે, તમ ઈડે એ કોણ છે? મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વ. એક જ શબ્દ છે આખો સમાસ. એનું ભજન કરો. આપણે શબ્દ સમજીશું. પહેલા આટલું સમજો કે આ જેનું ભજન કરીએ છીએ એના વિશેષણો છે. કયા કોનું ભજન કરો છો? તો કે આવા છે.
બીજું કયું વિશેષણ છે? બીજો શબ્દ કયો છે? યુવાનમ. વિચાર કરો. યુવાનમ, જેનું અમે ભજન કરીએ છીએ, યુવા છે. વશિષ્ઠાંતે વસદૃષિ ગણૈ આવૃતમ, એ પણ એનું વિશેષણ છે. આવા યુવાનનું ભજન કરીએ છીએ. ત્રીજું બ્રહ્મનિષ્ઠૈ વશિષ્ઠાંતેની સાથે જશે શબ્દ. ત્રીજો શબ્દ કયો છે? આચાર્યેન્દ્રમ. આવા વાળા શબ્દો જોવાના, કશું ના સમજ પડતી હોય તો. માથે મીંડું હોય ને એવા. તમે લોકો તો મીંડું વાંચતા નથી. જ્યારે હું ચેટિંગ કરાવું છું ત્યારે એ જ ખાઈ જાય. દેખાય નહીં ને જીવડું. સંસ્કૃત આવડતું હોય તો પછી આંખ ભરે જ ના દેખાડતી હોય તોય આપણા બુદ્ધિ કહે કે ભાઈ અહીંયા મીંડું હોવું જ જોઈએ. આચાર્યેન્દ્રમ ઈડે, બધાની સાથે ઈડે શબ્દ લાગે. પછી કયો શબ્દ છે? છેલ્લો રૂપમ. એ તો આખો શબ્દ, તેમ ખાલી છેલ્લો શબ્દ વાંચું છું. રૂપમ એટલે કરકલિત ચિન્મુદ્રમાનંદ રૂપમ ઈડે. પછી સ્વાત્મારામમ ઈડે, મુદિત વદનમ ઈડે, દક્ષિણામૂર્તિમ ઈડે. વિચાર કરો. ઈડે એક જ ક્રિયાપદ, આટલા બધા એના કર્મ શબ્દો છે. જેને હું ભજું છું એના આટલા બધા વિશેષણો છે. બધા વિશેષણો જેના છે એ આપણા ગુરુ દક્ષિણામૂર્તિ ભગવાન, એને હું વંદન કરું છું. હવે આપણે સમજવાનું શું રહ્યું? એ શબ્દો કે ભાઈ ગુરુ માટે જે વિશેષણો વપરાયા એનો અર્થ શું થાય? મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વ. આખું દક્ષિણામૂર્તિ સ્તોત્ર એના વિશે કેટલી ચર્ચા કરે. આપણે એ વિષય નથી લેવાના. આપણે ખાલી એનું ભાષાંતર સમજીએ છીએ કે જેમણે મૌન રહીને વ્યાખ્યા કરી, અથવા તો મૌન તત્વની વ્યાખ્યા કરી, અથવા તો જે સ્વરૂપ, જે વિષય એવો છે કે જેની વ્યાખ્યા ના થઈ શકે એની વ્યાખ્યા કરી. મૌન વ્યાખ્યા પ્રકટિત એટલે જેનું સ્વરૂપ જ મૌન છે એને પ્રકટ કર્યું. એ કયું તત્વ છે? પરબ્રહ્મ તત્વ. પરબ્રહ્મ તત્વ એની વ્યાખ્યા મૌનથી કરી. એક એ અર્થ થાય. બીજો અર્થ થાય પરબ્રહ્મ તત્વ એ છે જ એવું કે જેના માટે કોઈ શબ્દો કામમાં આવી શકે નહીં. એટલે મૌન સ્વરૂપ શબ્દોથી પર છે એની વ્યાખ્યા કરી એવા ગુરુજી. પછી બીજું વિશેષણ છે યુવાનમ. એ કેવા છે? તો કે સ્વયં યુવાન છે. યુવાન એટલે નિત્ય યુવા. દક્ષિણામૂર્તિ કેવા છે? આપણી પાસે પિક્ચર નથી પણ યુવાન સ્વરૂપ છે. અને એવું જ છે. સનત કુમારના સમયમાં પણ યુવાન હતા, અત્યારે પણ જે યુવાન છે. અને શિષ્યો કેવા છે? વશિષ્ઠાંતે ગરડા, ગड्ढा બુड्ढा, દાઢીવાળા 4 શિષ્યો બેઠેલા હોય. એ સનત કુમાર જ છે એવું કે કહેવાની જરૂર. સનત કુમાર બટુક અવસ્થામાં છે પણ 4 શિષ્યો એમ જાણે કે પ્રતિક છે ઋષિમુનિઓ. એ જે યુગના બધા કેવા છે? દાઢીવાળા, ગરડા એવા. વશિષ્ઠાંતે વસત ઋષિ ગણાય, જે એમની સાથે અંતરંગ શિષ્યો એમનું જે સેવા કરી રહ્યા છે એવા. અને એ કંઈ મારી તમારી જેવા નથી. એ ઋષિમુનિઓ કેવા છે? બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મનિષ્ઠ છે. સનત કુમારો બ્રહ્મનિષ્ઠ છે. બ્રહ્મનિષ્ઠ એટલે શું? જેને બ્રહ્મનું દર્શન કરવું છે એમાં જ જેની નિષ્ઠા છે. બ્રહ્મની પ્રાપ્તિ એ જેનું ધ્યેય છે એ બ્રહ્મનિષ્ઠ કહેવાય. બ્રહ્મ પ્રાપ્ત થઈ ગયું હોય એ પણ બ્રહ્મનિષ્ઠ કહેવાય. પણ જેનું ધ્યેય બ્રહ્મની પ્રાપ્તિ જ કરવી છે એ પણ બ્રહ્મનિષ્ઠ કહેવાય. તો આવા સનત કુમારો દ્વારા વિઠળાયેલા જે છે એવા યુવાન, વૃદ્ધોથી વિઠળાયેલા એવા યુવાન. આચાર્યેન્દ્રમ, ટીચર ઓફ ધ ટીચર્સ. ઇન્દ્ર એટલે રાજા, સ્વામી. કોના? આચાર્યના. આચાર્ય પણ છે અને રાજા પણ છે. આચાર્યોના રાજા છે એ પણ થઈ શકે. આવા દક્ષિણામૂર્તિ ભગવાન. કર કલિત ચિન્મુદ્રમ ને 2 શબ્દો છે. કર કલિત ચિન્મુદ્રમ ઈડે એટલે કર કલિત ચિન્મુદ્રમ એટલે શું? કરૈહી અથવા તો કરેણ
કર એટલે હાથ, હાથથી જેણે ચિહ્ન મુદ્રા કરેલી છે, આ ચિહ્ન મુદ્રા કહેવાય. એટલે દક્ષિણામૂર્તિ ભગવાન આટલું જ ઉપદેશ આપે, આમ જ શબ્દોની જરૂર નહીં, ખાલી મુદ્રા દ્વારા જ ભદ્રયા મુદ્રયા, હું દક્ષિણામૂર્તિ સૂત્રની અંદર આવે છે શબ્દ. તો આવી મુદ્રા દ્વારા અને કંઈક જ્ઞાન મુદ્રા અથવા ચિહ્ન મુદ્રા, કલિત ચિહ્ન મુદ્રમ, તો એમનો એક હાથ ચિહ્ન મુદ્રાવાળો છે તેવા દક્ષિણામૂર્તિ ભગવાન આનંદ રૂપમ, સાક્ષાત આનંદનું સ્વરૂપ છે તેવા. સ્વાત્મારામમ, સ્વાત્મારામમ એટલે પોતાના આત્મ સ્વરૂપમાં જે સ્વસ્થ છે, તિષ્ઠ છે અને એમાંથી જે આનંદ મેળવી રહ્યા છે તેવા. સ્વાત્મારામ આનંદ સ્વરૂપ. મુદિત વદનમ, વદનમ એટલે મુખ, મુદિત એટલે પ્રસન્ન. તો જે વ્યક્તિ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ હોય એને કશું કરવું ના પડે, એના ચહેરા ઉપર પ્રસન્નતા હોય. આપણે પ્રસન્નતા જુદી સમજીએ છીએ, આપણા મુખ ઉપર હાસ્ય હોય એને પ્રસન્નતા કહીએ. એ તો કશાક નિમિત્તથી આવતું હોય. કોઈને તમે હસી મજાક કરી, જોક્સ કર્યા, અથવા તમારા મગજમાં વિચારો ચાલતા હોય, અથવા તમે મોઢું રાખવા માગતા હો, લોકોને જણાવવા દેવાના માગતા હો કે ભાઈ અંદર બહુ વ્યથા છે એટલે બહારથી આપણે ખુશ રહેવા માગતા હોઈએ, એ આનંદની વાત નથી. આ કયો આનંદ છે? સ્વાત્મા રામોનો આનંદ છે. એટલે કે જે આત્માની સાથે જોડાયેલો હોય એના ચહેરા ઉપર પરમ પ્રસન્નતા હોય. હાસ્યની જરૂર નથી, હાસ્યની જરૂર નથી. હાસ્ય કરતા જેને કહેવાય પ્રસન્નતા ચહેરા ઉપર, કોઈ નિમિત્ત નથી એના આનંદનું કે સુખનું, બસ એ ખુશ છે. ખુશ છે કેમ છે? કોઈ કારણ નથી, ખુશીનું કોઈ કારણ નથી. ખુશીનું કોઈ કારણ હોવું જ ના જોઈએ, જરૂર જ નથી ખુશીના કોઈ કારણની. કેમ? તો કે આપણો સ્વભાવ જ ખુશી છે, આપણો સ્વભાવ જ પ્રસન્નતા છે. જો આપણે આપણા સ્વરૂપને જાણી લઈએ તો એ સ્વરૂપમાં જે નિષ્ઠ હોય એને આનંદની અનુભૂતિ હોય, એ પ્રસન્ન જ હોય. એટલે કે મુદિત વદનમ તમ દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ આ છે, દક્ષિણામૂર્તિનો સ્વભાવ છે કે સ્વરૂપ છે. તમ અહમ ઈડે. સારું, બાકીના ધ્યાન શ્લોક આપણે આગળના ક્લાસમાં કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે